કાંકરેજ તાલુકાના ઉણ ગામે યોજાયેલા 52 ગામ અને થરા નગરપાલિકા વિસ્તારના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમને ભારે સફળતા સાંપડી છે। કાંકરેજ તાલુકાના ઉણ ખાતે 52 ગ્રામ પંચાયતો તેમજ થરા નગરપાલિકા વિસ્તારના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક રાજકીય આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરગોવનભાઈ સિરવાડિયા, દિનેશભાઈ ઠક્કર, હંસપુરી ગૌસ્વામી, ભરતસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા, ઇન્દુભા વાઘેલા, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ.કે. પંડ્યા સાથે મામલતદાર કચેરીની ટીમ, વહીવટદાર અને તલાટી કમ મંત્રી સાથે શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરી લાભાર્થીઓને સરકાર તરફથી મળતા રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા ગેસ, આભા કાર્ડ, જાતિ અને આવકના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકારના લાભો અપાયા હતા। સેવા સેતુ કાર્યક્રમના નવા તબક્કામાં કાંકરેજ તાલુકાની 102 ગ્રામ પંચાયતો અને 1 નગરપાલિકા વિસ્તારને આવરી લેવાયા છે। હવે આગામી 7મી જાન્યુઆરીના રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે બીજો મેગા સેવા સેતુ કાર્યક્રમ યોજાશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। હવે સરકાર સામે ચાલીને સરકારી લાભ ઘરે બેઠા આપતી હોય લાભાર્થીઓ પણ ખુશ જણાઈ રહ્યા છે।